ભારત અને ગુજરાતમાં ડ્રગ્સનું સેવન એકદમ નોર્મલ બની રહ્યું છે. ઝોમ્બી ડ્રગ્સ તમને લોકોને ખબર હશે, માણસ 2-3 કલાક એક ને એક જગ્યાએ ઊભો હોય. એક એમડી ડ્રગ્સ છે ગુજરાતમાં એટલું ઇઝીલી અવેલેબલ છે જેમ કે કાચી પાતળીનો માવો મળતો હોય. આ બધા કેસમાં સમસ્યા શું છે? પોલીસનો કેસ વીક હોય છે, સારા વકીલ રાખીને આ લોકો છૂટી જાય. પોલીસનો કેસ વીક કેમ હોય છે? ચોરી ચકાટી, મારકૂટ, લૂંટફાટ એમાં પોલીસને થોડી ઘણી ખબર પડે છે. આમાં નાર્કોટિક્સમાં એટલી બધી એક્સપર્ટાઇઝ નથી, જેના કારણે કેસ વીક બની જતો હોય છે. પોલીસે તગડમ વિચાર્યું શું કરી શકાય, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીએ અને એક ટૂલ બનાવીએ, નારીત એઆઈ ટૂલ, નાર્કોટિક એનાલિસિસ એન્ડ આરએજી બેઝડ ઇન્વેસ્ટિગેશન ટૂલ, જેમાં સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટના જજમેન્ટ, જે કાયદાઓ છે એ બેસ્ટ પ્રેક્ટિસિસ વગેરેનો ઉપયોગ કરીને એફઆરઆઈના આધારે પોતે નક્કી કરશે કે તમારે કઈ પ્રકારની આર્ગ્યુમેન્ટ લેવી જોઈએ અથવા તો કયા પ્રકારના સ્ટેપ્સ લેવા જોઈએ, જેથી કરીને આરોપીઓને વ્યવસ્થિત કડકમાં કડક સજા થાય. તો આ ટૂલ જે છે એની માટે એક શબ્દ ખાસ અગત્યનો એ છે રિટ્રાઇવલ ઓગમેન્ટેડ જનરેશન. મતલબ શું છે? હાઈકોર્ટના જજમેન્ટ, સુપ્રીમ કોર્ટના જજમેન્ટ, જે લો છે, કાયદા, એ બેસ્ટ પ્રેક્ટિસિસ વગેરે ટૂલમાં હશે જ તે. આ નારીત એઆઈ ટૂલમાં તમારે જે એફઆરઆઈ થઈ છે એફઆરઆઈ નાખવાની, જેથી કરીને એ ટૂલ કહેશે કે તમારે કઈ પ્રકારની આર્ગ્યુમેન્ટ કરવી છે. આ તો આપણે આપણું કોઈ પણ ચેટ જીપીટીમાં પણ કરી શકીએ છીએ. સમજો, ધારો કે તમે જેમિનીમાં જેમ્સ નાખશો તો આ પ્રકારનું બની શકે. તમારી પોતાની ફાઇલ નાખી દો, તમારી પોતાની એફઆરઆઈ નાખો તો પણ થઈ શકે. તો અલગ ટૂલ કેમ બનાવ્યું છે? આ સેન્સિટિવ ડેટા છે, એને સામાન્ય ઓપન સોર્સમાં ના નખાય, એના કારણે આખું અલગ જ પ્લેટફોર્મ બનાવ્યું છે નારીત એઆઈ ટૂલ. જોઈએ કેટલો આનો ફાયદો થાય છે.